નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 7 નું આપણે સેમિસ્ટર નંબર 2 નું સમાજ વિષયનું આપણે સોલ્યુશન કરવાના છે. આજના આપણે સોલ્યુશનમાં યુનિટ નંબર 13 આપત્તિ વ્યવસ્થાપનનું આપણે સોલ્યુશન કરશું. તો પ્રથમ વખત જો તમે જોવા આવો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. અને વિડીયોના અંતમાં તમને આજનું સોલ્યુશન કેવું લાગ્યું છે તેનું કોમેન્ટ અમને અવશ્ય જણાવશો. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 13 આપત્તિ વ્યવસ્થાપન, તેના એમસીક્યુ ને સોલ્યુશન. તેમાં પહેલું છે નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે ને? તેમાં આવશે દાવાનળ. બીજું છે માનવ સર્જિત આપત્તિ કઈ છે? તો આવશે હુલ્લડ. આગાહી કરી શકાય તેવી આપત્તિ કઈ છે? તેમાં આવશે પૂર. એના પછી કઈ આપત્તિની ચોક્કસ આગાહી કરી શકાતી નથી? તો આવશે ભૂકંપ. તમે વર્ગખંડમાં હો ત્યારે ભૂકંપ આવે તો તમે શું કરશો? તો એ જવાબ થશે પાટલી નીચે આપણે બેસી જશે. એના પછી નીચેના પૈકી કયો સમય એ કચ્છમાં 7.6 થી 7.7 ની તીવ્રતાવાળો ભૂકંપ આવેલો? તો એમાં આવશે 26 જાન્યુઆરી 2001માં. એના પછી આગળ વાવાઝોડાની ચેતવણી મળતા નીચેનામાંથી કયું કાર્ય ન આપણે કરવું જોઈએ? તો બહાર ફરવા નીકળવું જોઈએ નહીં. વાવાઝોડા દરમિયાન કઈ સાવચેતી રાખવી જોઈએ? તો તરત એટલે કે આપેલા બધા જ હશે. જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય લેવાનો નહીં, ઘરના બારી બારણા બંધ કરી દેવા, બચાવ માટેના નિયમોનું પાલન કરવાનું. એટલે ટૂંકમાં ડી ઓપ્શન તમારો જવાબ થશે. તમે શાળામાં હો ત્યારે વાવાઝોડું આવે તો તમે શું કરશો? તો શાંતિપૂર્વક આપણે વર્ગખંડમાં બેસી રહેવાનું. 26 ડિસેમ્બર 2004ના રોજ કયા મહાસાગરમાં આવેલા સુનામીએ મહાવિનાશ સર્જ્યો હતો? તો એમાં આવશે હિન્દ મહાસાગર. સુનામી સમયે નીચેનામાંથી કયું કાર્ય કરવું જોઈએ નહીં? તો કિનારાના ઊંચા મકાનોનો આશ્રય આપણે લેવો જોઈએ, જે આપણે કરવાનું નથી. વરસાદ ઓછો થવાથી આ પાણીની અછત ઊભી થાય છે. આ પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ? તો કે દુષ્કાળ. દુષ્કાળની પરિસ્થિતિમાં દરમિયાન શું ન કરવું જોઈએ? તો ભોજન સમારંભો યોજવા જોઈએ નહીં. ખાલી જગ્યા તમને આપેલી છે અહીંયા તમને, તો આમાંથી જોઈને તમારે લખવાના છે. તમારે આઈડિયલની અંદર સરસ મજાના અક્ષરથી તમારે લખવાના છે. એના પછી ખરા ખોટા તમને આપેલા છે તે પણ તમારે લખવાના છે એક સરસ મજાને. ચલો આગળ વધીએ. એટલે આપણે ખરા ખોટા પછી નેક્સ્ટ એક બે વાક્યમાં પહેલું છે, કોઈ પણ 4 કુદરતી આપત્તિના નામ લખો. તો કુદરતી આપત્તિ કયા? ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડા. બધું ભૂકંપ કોને કહેવાય? તો કે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાટીનો અમુક ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે, જેને આપણે ભૂકંપ કહીએ છીએ. વાવાઝોડું એટલે શું? કે વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી જે પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે તેને આપણે વાવાઝોડું કહીએ છીએ. ચોથું, ભારતમાં વાવાઝોડાની વિનાશક અસરો ક્યાં અનુભવાય છે? તો કે પૂર્વ તટે, મલબારના તટે, કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે. સુનામી શબ્દની સમજૂતી, તો સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી મોટા પાયા પરના સમુદ્ર તથા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજાને આપણે શું કહીએ છીએ? સુનામી કહેવામાં આવે છે. પૂર એટલે શું? તો કે એક ધારા વરસાદ કે અતિવૃષ્ટિને કારણે વિશાળ ભૂમિ વિસ્તારનું જળમગ્ન થવું, એને આપણે પૂર કહીએ છીએ. એના પછી ટૂંકમાં ઉત્તર આપ્યા છે. આપત્તિના કેટલા કયા અને કયા કયા ભાગમાં છે? 2 કુદરતી માનવ સર્જિત. સુનામી મોજાના ઉપસ્થિત સ્થાનથી કિનારે આવતા સુધીમાં તેનામાં શું ફેરફાર થાય છે? તો આ બધા સવાલના જવાબ ટૂંકમાં ઉત્તર તમને અહીંયા આપેલા છે. આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. આગળ વધીએ એટલે એના પછી આપણે જોઈએ મુદ્દાસર ઉત્તર તમને આપેલા છે, તે પણ તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. નેક્સ્ટ આગળ વધીએ. સાથે સાથે તમારે લાઈક કરવાની બાકી હોય તો ઝડપથી વિડીયોને લાઈક આપી દો અને એક સરસ મજાની કોમેન્ટ પણ તમે આપી શકો છો. એના પછી તમે જોડકા જોડવાના કીધા છે, તો એના પણ સોલ્યુશન મેં આપેલું છે. ભૂકંપ, તો એમાં આવશે બી ઓપ્શન, આગાહી કરવી શક્ય નથી. પૂર, તો એમાં આપણે આગાહી કરી શકાય છે, એટલે એ ઓપ્શન થશે. કાર, તો એમાં આપણે સીટ બેલ્ટ પહેરવો પડે, એટલે ડી. 2 વ્હીલર, તેમાં આપણે હેલ્મેટ, એટલે ઈ ઓપ્શન. ચલો હવે જોવાનો છે ચેપ્ટર નંબર 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ. તો એમાં આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 વિકલ્પ. એમાં પહેલો વિકલ્પ છે સંસાધનોને મુખ્ય કેટલા જૂથમાં વહેંચવામાં આવશે? તો આવશે જવાબ 2. નીચેનામાંથી કયું સંસાધન નવીનીકરણ કહેવામાં આવે છે? તો કે સૂર્યપ્રકાશ. નીચેનામાંથી કયું સંસાધન અવનવીકરણ નથી? તો એમાં આવશે જંગલો.
સંસાધનોનો પ્રકાર કોનો સમાવેશ થતો કરવામાં આવતો નથી? તો રેલવે સંસાધન. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? તો એમાં આવશે 8. નીચેનામાંથી કયું કાર્ય કરવાથી જમીનનું ધોવાણ તમે અટકતું નથી? તો આવશે જમીન ઉપર ચારણ પ્રવૃત્તિઓ વધારવી. કઈ જમીનમાં પગથિયા પદ્ધતિથી ખેતી થઈ શકે છે? તો ઢોળાવવાળી જમીનમાં. ભૂમિ સંરક્ષણ સંદર્ભમાં કયા વિધાનો સાચા છે? તો કે પેલું, રણ નજીક વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ, એટલે આ વિધાન સાચું છે. બીજું, જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થો ઉમેરવા જોઈએ, આ પણ સાચું છે. ખેતી ઓછી કરવી જોઈએ, આ વિધાન ખોટું છે. અને નદીના કોતરોમાંથી વૃક્ષો ઓછા કરવા, તો આ વિધાન પણ ખોટું. એટલે પહેલો અને બીજો જવાબ સાચો એવો માત્ર ડી ઓપ્શન તમને આપેલો છે, એટલે તમારો જવાબ થશે. 9મો, નીચેનામાંથી કયા સિંચાઈના માધ્યમો છે? તો બધા જ, કુવા, નહેર, તળાવ, આ બધા જવાબ આવશે. 10મો, વર્ષો પહેલા માનવી શિકાર માટે શેમાંથી ઓજારો બનાવતો હતો? તો પથ્થરમાંથી. રમતગમતના સાધનો કયા લાકડામાંથી બને છે? તો આવશે દેવદાર અને ચીડના લાકડા. 12મું, નીચેનામાંથી કઈ બાબત જંગલોનું મહત્વ દર્શાવતી નથી? તો વાતાવરણમાં ભેજને શોષી લે છે. ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? તો આવશે અંદમાન નિકોબાર. વન સંરક્ષણ માટે નીચેનામાંથી કયો ઉપાય ન અજમાવી શકાય? તો પડતર જમીનમાં ક્યારે વૃક્ષ ન વાવો. ભારતમાં વાઘ કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો સવાલ એવો છે કે ભારતમાં વાઘ કયા ક્ષેત્રમાં જોવા મળતા નથી? ગુજરાતમાં. ગુજરાતમાં તો આપણને સિંહ જોવા મળે છે. ગુજરાતના જંગલમાંથી ખાલી જગ્યા અને ભારતમાંથી ખાલી જગ્યા લુપ્ત થયેલા છે. તો વાઘ અને ચિત્તો. વિશ્વનું સૌથી મોટું રણ ક્યાં છે? તો કે સહારાનું રણ. એના પછી આગળ જોઈએ તો નેક્સ્ટ તમને આપેલું છે, ભારતની ઉત્તરે આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ એક જ છે, લદ્દાખ. લદ્દાખની મુખ્ય નદી કઈ છે? તો કે સિંધુ. 10મું છે, લદ્દાખનું કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? તો યાક. કચ્છનું રણ. કચ્છનું રણ કયા રણનો ભાગ છે? તો થરનો રણનો છે. નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? જો સુરખાબ. કચ્છના રણનું કયું પક્ષી લુપ્ત થવાની આરે છે? તો એમાં જવાબ આવશે ઘોરાડ. ચલો, પ્રશ્ન 2 તમને ખાલી જગ્યા તમને આપેલી છે, આમાંથી જોઈને તમારે લખવાની રહેશે તમારા આઈડિયલની અંદર. સાથે સાથે આપણે આગળ વધીએ એટલે એના પછીનો પ્રશ્ન તમને બધી જ ખાલી જગ્યાના પ્રશ્ન ઉત્તર સાથે તમને આપેલી છે, તો આમાંથી તમારે જવાબ તમારા આઈડિયલને તમારે લખવાનો રહેશે. એના પછી પ્રશ્ન નંબર 3 છે, ખરા કે ખોટા. તો તેના પણ પ્રશ્નના ઉત્તર તમને અહીંયા આપેલા છે. વિધાન સાચું છે ખોટું તમને અહીંયા ટિક માર્ક કરેલા છે, તો તે પણ તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. આગળ વધીએ. પ્રશ્ન નંબર છે 4. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યના ઉત્તર લખવાના છે. એમાં પહેલું છે, કુદરતી સંસાધનોમાં કોનો સમાવેશ થાય છે? ભૂમિ, જળ, ખનિજો, જંગલો, પ્રાણીઓ, વનસ્પતિઓ અને હવા. બીજું, માનવ સંસાધનમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? માનવ સંસાધનમાં મનુષ્યમાં રહેલી જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો. સંસાધનનું સંરક્ષણ કોને કહેવાય છે? કુદરતી સંસાધનોનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને તેના માટેના યોગ્ય વ્યવસ્થાપનને આપણે સંસાધનનું સંરક્ષણ કહીએ. નવીનીકરણીય સંસાધન એટલે શું? જે સંસાધનો પોતાને મેળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, તેને આપણે નવીનીકરણીય સંસાધન આપણે કહીએ, જેમાં સૂર્યપ્રકાશ અને જંગલો આવશે. શબ્દ સમજૂતીમાં પહેલું છે અવનવીકરણીય સંસાધન. તો જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને આપણે અવનવીનીકરણીય સંસાધનો કહેવાય છે, જેમાં પેટ્રોલ આવશે, ખનિજ કોલસો આવશે, કુદરતી વાયુ આવશે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રચથી બનેલું પૃથ્વીનું પડ કયા નામે ઓળખાય છે? તેમાં આવશે રેગોલિથ. ભૂમિ સંરક્ષણ એટલે શું? તો જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા આપણે જાળવવી એ ભૂમિનું સંરક્ષણ કહેવાય. જળ સંસાધનોમાં કયા કયા છે? તો કે મહાસાગરો છે, ઉપસાગર છે, સમુદ્રો, નદીઓ, સરોવર, ભૂમિગત જળ, આ બધા જળ સંસાધનો છે. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો કહેવાય? તો આવશે બારિશ, યાની વરસાદ. 10મું, વર્તમાન સમયમાં ભૂમિગત જળસ્તર સાથી નીચે વહી ગયું છે કે વર્તમાન સમયમાં પાણીની માંગને પહોંચી વળવા ભૂમિગત જળ ટ્યુબવેલ દ્વારા વધુ પ્રમાણમાં બહાર કાઢતા ભૂમિગત જળસ્તરમાં નીચે ગયું છે. માનવ સંસ્કૃતિના વિકાસને કયા તબક્કામાં વહેંચવામાં આવે છે? તો માનવ સંસ્કૃતિના વિકાસને આપણે પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ અને લોહયુગ અને વર્તમાન સમયમાં આપણે કહીએ તો અણુયુગના વિવિધ તબક્કામાં આપણે વહેંચવામાં આવે છે. ઘરનું ફર્નિચર શેમાંથી બનાવવામાં આવે છે? તો કે સાગ અને સાલના લાકડામાંથી.
વાંસમાંથી શું બનાવી શકાય છે? ટોપલા, ટોપલી, કાગળ, સાદડી, રેયોન. ભારતનું સૌથી વધુ જંગલો ક્યાં ક્યાં આવેલા છે? તો કે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ આ બધા જ. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર જંગલોનું પ્રમાણ કેટલા ટકા હોવું જોઈએ? તો 33% અને 33%. આગળ વધે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કયા વિશિષ્ટ પ્રાણીઓ તમને જોવા મળે છે? તો એમાં કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ આવા બધા વિશિષ્ટ પ્રાણીઓ તમને જોવા મળે. ભારતના કયા જંગલોમાં હાથી જોવા મળે છે? તેમાં ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં. ભારતમાં વાઘ અને સિંહ કયા રાજ્યમાં વસે છે? તો કે સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં આપણે વસે છે અને વાઘ છે તે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હિમાલયના ક્ષેત્રોમાં. ભારતમાં રીંછ ક્યાં જોવા મળે છે? તો કે ભારતમાં દાંતા, જેસોર, વિજયનગર, ડેડિયાપાડા અને રતનમહાલમાં જંગલોમાં. ભારતના દરિયા કિનારે કઈ પ્રજાતિની માછલીઓ જોવા મળે છે? તો કે આવશે મેક્રલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલમન. આગળ વધીએ 21માં. ગુજરાતમાં કયા કયા પક્ષીઓ અને પ્રાણીઓ છે જે લુપ્ત થવાની આરે છે? તો પક્ષીની વાત કરીએ તો પહેલા ચકલી, ગીધ, સારસ, ઘુવડ. અને પ્રાણીઓમાં તો કે ઘડિયાળ યાની મગરની એક જાત છે, ગંગે ડોલ્ફિન તથા નદીઓમાં જોવા મળતી જળ બિલાડી. આ બધું લુપ્ત થવાની આરે છે ગુજરાતમાં. ગુજરાતની નદીમાં જોવા મળતું કયું પ્રાણી લુપ્ત થવાની આરે છે? તો કે જળ બિલાડી. સહારાના રણ પ્રદેશમાં કયા પ્રાણીઓ તમને જોવા મળે? શિયાળ, ઝરખ, રણના વીછી, કાંચીડા, રણની ઘો, વિવિધ જાતિના સાપ આ બધું. સહારાના લોકો શેની ખેતી કરે છે? ખજૂર અને ઘઉંની. લદ્દાખ શા માટે ખૂબ જ ઓછી વનસ્પતિ જોવા મળે છે? કારણ કે એ ભારતનું ઠંડુ અને શુષ્ક આબોહવા ધરાવતું રણ છે. ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું રહે છે માટે લદ્દાખ ખૂબ ઓછી વનસ્પતિ ત્યાં તમને જોવા મળે. ચલો 26મું છે લદ્દાખમાં થતા વૃક્ષો જણાવો. તો લદ્દાખમાં ખીણ પ્રદેશમાં દેવદાર છે, પોપ્લર છે, આ બધા વૃક્ષો જોવા મળે. લદ્દાખમાં કઈ પ્રજાતિના લોકો વસે છે? તો કે ઇન્ડો આર્યન, ટિબેટિયન તથા લદ્દાખી પ્રજાતિઓ. લદ્દાખમાં શેની ખેતી થાય છે? જવ, બટાકા અને વટાણાની. લદ્દાખમાં મહિલાઓ કયા કાર્ય કરે છે? ઘરકામ, ખેતીકામ, દુકાન ચલાવી, ગરમ કાપડ વણવું આ બધા જ. લદ્દાખમાં શું શું જોવા લાયક છે? તો કે લદ્દાખમાં હેમિસ થિક્સે રો જેવા બૌદ્ધ મઠો, ઘાસના મેદાનો છે, હિમનદીથી ઉપરાંત અહીંના ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો જોવાલાયક છે. ભારતના કચ્છના રણનું સ્થાન જણાવો. તો કચ્છ ક્યાં આવેલું છે? આપણા ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે આવેલું છે. ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ છે અને રાજસ્થાન રાજ્ય આવેલું છે ત્યાં. કચ્છના લોકો કયા કયા પ્રાણી ઉછેરે છે? ઘેટા, બકરા, ગાય, ભેંસ, ઊંટ, ગધેડા જેવા પ્રાણીઓ. કચ્છના દરિયા કિનારે રહેતા લોકો કેવી રીતે રોજગારી મેળવે છે? વહાણવટો દ્વારા, માછીમારી, ઝીંગા પકડવાના વ્યવસાય દ્વારા. કચ્છમાં કયા કયા પાક લેવામાં આવે છે? તો કે એમાં ખારેક, દાડમ, નાળિયેરી, કચ્છી કેસર કેરી અને બાજરી. તો હવે પ્રશ્ન નંબર 5 તમને ટૂંકમાં ઉત્તર આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. એના પછી આગળ વધીએ એટલે તો વિદ્યાર્થીઓ આમાંથી ટૂંકના ઉત્તર તમારે લખવાના રહેશે. એના પછીનો પ્રશ્ન તમને આપેલો છે મુદ્દાસર ઉત્તરો, તે પણ તમારે આમાંથી જોઈને તમારા આઈડિયલમાં લખવાના રહેશે. સાથે સાથે તમને કોમેન્ટમાં જો હજી બાકી હોય જણાવવાનું કે આજનું સોલ્યુશન કેવું લાગ્યું છે તે તમે અવશ્ય કોમેન્ટમાં તમે જણાવી શકો છો. અને લિંકને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરો જેથી તેમને પણ સમયસર બધા સોલ્યુશન મળતા રહે. તો અહીં જોડકા તમને આપેલા છે, 3 જોડકા તમને આપેલા છે. એમાં પહેલું જોડકું છે વન્ય પ્રાણી દિવસ ક્યારે હોય છે? તો 4 ઓક્ટોબર. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવીએ આપણે? 5 જૂન. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવીએ? તો કે 21મી માર્ચ. જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવીએ છીએ? તો એમાં આવશે 29 ડિસેમ્બર. તેના પછી કુદરતી અનમોલ ભેટ એટલે આવશે પાણી. નવીનીકરણીય સંસાધન એટલે આવશે સૂર્યપ્રકાશ. ભારતનું વિશિષ્ટ પ્રાણી એટલે એક સિંગિંગ ગેંડો. નવીનીકરણ સંસાધન એટલે એમાં વધેલું છે એ કોલસો. લેહ યાની ભારતનું કેવું રણ છે ભાઈ? લદ્દાખનું મુખ્ય શહેર છે. બન્ની પ્રદેશ તો એ કચ્છનું રણ છે. સહારા
તો વિશ્વનું સૌથી મોટું રણ છે. અને લદ્દાખ છે તે ભારતનું સૌથી ઠંડુ રણ છે. તો આ હતા 2 સોલ્યુશન એક સાથે. હવે તમને આજના વિડીયો લેક્ચર તમને કેવા લાગ્યા છે તો કોમેન્ટમાં આપવાનું ભૂલશો નહીં, અને લિંક તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરો. અને બીજા વિડીયો લેક્ચર માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સમયસર તમે ચેનલને જોતા રહો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.